સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાનું આગમન 12 વાગ્યા સુધી તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે। સૌથી વધુ પ્રાંતિજમાં 61 mm વરસાદ નોંધાયો। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પોશીના, ખેડબ્રહ્મા, તલોદ, હિંમતનગરમાં વરસાદ વરસ્યો છે। જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે। સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન જોડાઈ ચૂક્યા છે। ઈશાન, સાબરકાંઠામાં કેવો માહોલ છે, કેટલો વરસાદ નોંધાયો છે? સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ, સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો। સૌથી વધુ વરસાદની વાત કરીએ તો પ્રાંતિજમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। તો આ ઉપરાંત હિંમતનગર સહિત જે તમામ તાલુકામાં સરેરાશ 3 ઇંચથી લઈને 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જે નેશનલ હાઈવે નંબર 8 કે જેનું 6 લેનમાંથી 4 લેનમાં 6 લેનમાં રૂપાંતર થઈ રહ્યું છે, ત્યાં વરસાદી પાણી ભરાવાના લઈને ઠેર ઠેર જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। ખાસ કરીને જે અમદાવાદથી ઉદયપુર જતો જે નેશનલ હાઈવે 48 છે, તેના પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। જે હાઈવે પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાને લઈને વાહન ચાલકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર સામે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો આવતો નથી। આ ઉપરાંત વાત કરીએ ખેડૂતોના જે ખેતરો છે, ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાવાને લઈને જે ખેતરો જે મગફળી, કપાસ, સોયાબીન સહિતનો જે પાક છે, પાક પાણીમાં તરબોળ થઈ ચૂક્યો છે, અને જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થઈ શકે તેવી ભીતિ પણ અત્યારે હાલ તો સેવાઈ રહી છે। જી ઈશાન, આભાર માહિતી બદલ। વાત રાજકોટની। રાજકોટ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે। અચાનક વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદ બાદ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી। રેસકોર્સ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ચુબેલી ચોક, આજી ડેમ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, રાજકોટમાં કેવો માહોલ છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે? ચોક્કસથી રાજકોટમાં જે છે અત્યારે છેલ્લી 30 મિનિટ જેટલા સમયથી આ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આશરે જે છે એ 1.5 ઇંચ જેટલો વરસાદ પણ વરસ્યો છે। તો બીજી તરફ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તે પણ ક્યાંક પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને આ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડનો વિસ્તાર છે। યાજ્ઞિક રોડ પર અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે રીતના વાહન ચાલકો છે તે પણ ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે છે રોડ પર ભરાયેલા પાણીમાંથી પોતાના વાહન પસાર કરવા મજબૂર બની રહ્યા છે। બીજી તરફ રોડની જે છે સાઈડ ઉપર પોતાના વાહન ચલાવવા માટે મજબૂર બની રહ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં આજે જે છે વહેલી સવારમાં જે છે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। બપોરથી જે છે સમગ્ર શહેરમાં વરસાદી વાતાવરણ છે, વરસાદ વરસી રહ્યો છે। ટૂંકા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે। તો બીજી તરફ લોકોની જે મુશ્કેલી છે તે પણ ક્યાંક ને ક્યાંક વધી રહી છે। યાજ્ઞિક રોડ સહિતના જે અનેક એવા રોડ રસ્તાઓ છે કે જ્યાં આ રીતના અત્યારે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। માત્ર 30 મિનિટ જેટલા સમયમાં જ પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ પણ ક્યાંક ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી તરફ લોકો છે તે પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે, પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો રાજકોટમાં અત્યારે વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। યાજ્ઞિક રોડમાં પણ વરસાદી પાણી ભરાયા છે। અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો। અમરેલી શહેર તેમજ ઈશ્વરિયા, દેવળિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દ્વારકામાં ખંભાળિયામાં ફરી જામ્યો વરસાદી માહોલ। વરસાદના કારણે રસ્તા પર વહ્યા પાણી। ધોધમાર વરસાદના પગલે મેળા સંચાલકો ચિંતામાં મુકાયા। શિરેશ્વર લોકમેળાના સંચાલકો ચિંતામાં મુકાયા। આવતીકાલે શરૂ થઈ રહ્યો છે લોકમેળો, ત્યારે વરસાદના પગલે મેળાના રંગમાં ભંગ પડે તો નવાઈ નહીં। અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ। મોડાસા 4 રસ્તા પર પાણી ભરાયા। રસ્તા પાણી થતા વાહન ચાલકો અટવાયા। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। મોડાસા અને મેઘરજમાં અડધા કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। ધનસુરામાં 1 ઇંચ વરસાદ પડ્યો। માલપુરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। મોડાસા 4 રસ્તા પર પાણી ભરાયા। માલપુરના રાજમાર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા।
તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. એક તરફ અરવલ્લીમાં પણ ભારે વરસાદથી ટ્રાફિક જામ સર્જાયો છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. ફૂટ તરતી જોવા મળી. લોકો ઘૂંટણસમાં પાણીમાં ફરતા નજરે પડ્યા. તો ભરૂચના હંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ છે. ભરૂચના હંસોડ તાલુકામાંથી 166 લોકોનું સ્થળાંતર કરાયું. આસરમાં ગામમાંથી 52 અને પાંજરોલી ગામમાં માઠું 114 લોકોને સ્થળાંતર કરાયું. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ તો લઈ લીધો છે, પરંતુ પૂર બાદ તારાજીને જે તસવીરો જોવા મળી રહી છે તે નિહાળી હચમચી જશો. જુઓ, 2 દિવસ બાદ પણ ઓલપાડમાં પાણી ઓસર્યા નથી. સુરતના ઓલપાડમાં કીમ નદીના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઓલપાડથી હાંસોડ જતા મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેથી વડોલી, ઉમરાચી, સહોલ જેવા ગામના લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા. સુરતના ગામડાના હાલ પણ બેહાલ છે. કીમ નદીએ સુરતના મોટા બોરસરા ગામમાં પણ તબાહી મચાવી છે. ગામને પાણીએ બાનમાં લેતા માંગરોળનું મોટા બોરસરા ગામ મુશ્કેલીમાં મુકાયું. અહીંના 25 ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેથી લોકોને પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું. મોટા બોરસરા ગામમાં ચારે કોર પાણી જ પાણી નજરે પડતા 30 થી 40 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બોલાવ ગામના પણ હાલ જોઈ લો. કીમ નદીએ એવી તારાજી સર્જી કે 100 ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં કમરસમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. બોલાવ ગામે આદિવાસી વસાહત, આહિર ફર્યું સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. તમામ ઘરોમાં સરસામાનને પહોંચ્યું મોટું નુકસાન. કીમ નદીએ ભારે તારાજી સર્જી. નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા. આપની સ્ક્રીન પરની 4 તસવીર જુઓ, જેમાં 4 તરફ પાણી જ પાણી જોવા મળશે. વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર, કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન. તો પાણીએ ભરાવાને કારણે મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું. કઠોદરા ગામમાં પાણી કીમ નદીના ઘૂસી ગયા હતા, જ્યારે ઓલપાડના ઘરોમાં કીમ નદીના પાણી ભરાયા, જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું. નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા. વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર આવ્યું છે. કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો, તો ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું. કુંવરડા ગામના વિસ્તારમાં આવેલા રણછોડનગર, સાંઈ રીવા, નીલકંઠ, વિશ્વાસ, નંદિની, સ્વસ્તિક, મારુતિ વિલા, તક્ષશિલા સ્કૂલોમાં વેલકમ બેક. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદથી ડીસાના ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા છે. છેલ્લા 1 કલાકથી ડીસામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. 1 કલાકથી પડી રહેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા. ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. હાઈવે પર વરસાદી પાણી ભરાતા 200થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા. અનેકવાર પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી છે, છતાં પરિણામ કોઈ જ નથી આવ્યું. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.